નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું આપણા ચેપ્ટરનો આગળનો ટોપિક, જેમાં આપણે પાછળ થોડા ઘણા દાખલા શીખેલા હતા અને બાકીના જે છે આજે શીખશું. આપણે ટોટલ 14 દાખલા સ્વાધ્યાયના કરી ચૂક્યા છીએ. હવે આપણે દાખલા નંબર 15 ઉપર આવીએ. હવે 15મા દાખલાની રકમ કાંક આવી ગઈ છે. સાથે સાથે તમે પણ ટેક્સ્ટ બુકની અંદર તમારી રકમ જોતા રહેજો અને એની અંદર શું કહેવા માગે છે આપણે વિચારવાનું છે. 15મો દાખલો એવું કહે છે કે 8 ગ્રામ ઓક્સિજન અને 4 ગ્રામ હાઇડ્રોજન વાયુનું મિશ્રણ, એટલે એવું કહે છે એક આપણી પાસે ઓક્સિજન વાયુ છે અને બીજો છે હાઇડ્રોજન વાયુ. એવું કહે છે 8 ગ્રામ ઓક્સિજન છે. આ કેટલો વજન છે? તો કે 8 ગ્રામ ઓક્સિજન વાયુ અને 4 ગ્રામ હાઇડ્રોજન વાયુ છે આપણી પાસે. એનું મિશ્રણ છે એ 1 ડેસીમીટર કદવાળા એક પાત્રમાં, એટલે કે આપણે પાત્ર આપેલું છે. માની લો કે આ પાત્ર આવું આપેલું છે, આવું સિલિન્ડર પાત્ર આપેલું છે. આ પાત્રનું જે કદ છે એ કેટલું આપેલું છે? આપણે 1 ડેસીમીટર ક્યુબ આપેલું છે. અને એ પાત્રનું જે તાપમાન છે એ તાપમાન આપણે આપેલું છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને જો કેલ્વિનમાં આપણે ફેરવીએ તો કેટલું થશે? 300 કેલ્વિન થશે. તો આનું કુલ દબાણ શોધો, એટલે કે જ્યારે આ બંનેને મિશ્રણ કરવામાં આવે છે ત્યારે એનું કુલ દબાણ કેટલું થશે. અને આપણે આર આપેલો છે, આર આપણે કેટલો ઉપયોગ કરવાનો છે કે 0.083 12 ડેસીમીટર ક્યુબ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. હવે મિત્રો અહીંયા શું કરવાનું છે? આપણે આ જે પાત્ર છે એનું કુલ દબાણ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને આ કુલ દબાણ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એવું કીધું છે કે એક પાત્ર છે, એ પાત્રનું કદ કેટલું છે, એની અંદર કેપેસિટી કેટલી છે? 1 ડેસીમીટર. અને જ્યારે આ પાત્રની અંદર આ બંને એડ કરો છો ત્યારે એનું તાપમાન કેટલું છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે એવું કહે છે કે ઓક્સિજન છે એ આની અંદર આપણે એડ કરીએ છીએ અને આ હાઇડ્રોજન પણ આની અંદર એડ કરીએ છીએ. આ બંને એડ થઈ જાય ત્યારબાદ આ જે પાત્ર છે એનું દબાણ કેટલું હશે એ આપણે વાત કરેલી છે. અહીંયા ફક્ત આપણે બંનેના વજન આપેલા છે. અહીંયા વજન આપેલું છે, વજનને આપણે શું કહીએ છીએ? સ્મોલ એમ. અહીંયા પણ આપણે શું કહીશું? સ્મોલ એમ. હવે મિત્રો આપણે ખબર છે કે આની ઉપરથી આપણે ખાલી વજન આપેલું છે અને આપણે એનું દબાણ શોધવાનું છે. આદર્શ વાયુ સમીકરણનો અહીંયા આપણે ઉપયોગ કરી શકશું, પણ આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે PV ઇઝ ઇક્વલ ટુ nRT થશે. અને એ પણ આપણે જોઈએ તો અહીંયા એનની જગ્યા પર આપણે થોડું હજી આને મોડિફાઈ કરીએ તો PV ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ છેદમાં કેપિટલ એમ RT લખી શકીએ. બીજી વસ્તુ, આમ આપણે દબાણ શોધવું છે તો પીને કરતા બનાવો તો શું થશે? MRT અને છેદમાં શું આવશે? V અને M. તો મિત્રો અહીંયા એમ અને સ્મોલ એમ અને કેપિટલ એમ બંનેની જરૂર પડશે. એટલા માટે અહીંયા જો આપણે ઓક્સિજન વાયુના પરમાણુ ભાર અથવા તો અણુભારની વાત કરીએ, આણ્વીય ભારની વાત કરીએ તો ઓક્સિજનનો આણ્વીય ભાર કેટલો થશે? તો ઓક્સિજન 1 માટે 16 હોય તો 2 માટે કેટલો થશે? 32 ગ્રામ પર મોલ. અને હાઇડ્રોજનની વાત કરવામાં આવે તો હાઇડ્રોજન માટે એનો અણુભાર કેટલો થશે? તો કે 2 ગ્રામ પ્રતિ મોલ. હવે મિત્રો આ બંનેમાં આપણે આના મોલ શોધી લઈએ, આના મોલ શોધી લઈએ અને કુલ મોલ આપણે લખી દઈએ તો આપણે આપણા સૂત્ર પ્રમાણે આપણે એનું દબાણ શોધી શકીએ. તો પહેલું અહીંયા આવું લખીએ કે O2 ના મોલ, O2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? O2 નો વજન અને O2 નું આણ્વીય દળ. હવે O2 નું વજન કેટલું આપેલું છે? 8 ગ્રામ. છેદમાં શું લખવાનું છે? 32. એટલે કે 32 અને 8 નો બીજો તમે ભાગાકાર કરશો તો કેટલું આવે છે? તો કે 0.25 મોલ આવશે. 0.25 મોલ આવશે. એવી જ રીતે આપણે હાઇડ્રોજન વાયુના મોલ ગણીએ તો હાઇડ્રોજનના મોલ એટલે શું થશે? H2 નું વજન છેદમાં H2 નું આણ્વીય દળ. તો અહીંયા H2 નું વજન કેટલું છે? 4 ગ્રામ અને એનો આણ્વીય દળ કેટલો છે? 2 ગ્રામ. આની તમે જો ઓલું કરશો તો અહીં કેટલા આવશે? 2.0 મોલ. એટલે કે અહીંયા આપણે ઓક્સિજનના મોલ અને હાઇડ્રોજનના મોલ બંનેના મોલ ફાઇન્ડ આઉટ કર્યા. હવે શું કરશું? તો કે અહીંયા કુલ મોલ કુલ મોલ એટલે શું? તો કે O2 ના મોલ પ્લસ
H2ના મોલ કેટલા થશે? O2ના મોલ કેટલા છે? તો કે O2ના મોલની વાત કરીએ તો 0.25 વત્તા H2ના મોલ કરીએ તો 2 બરાબર જવાબ કેટલો આવશે? 2.25 મોલ. તો આપણને અહીંયા મિત્રો એનનું મૂલ્ય પણ મળી જાય છે. હવે એનનું મૂલ્ય મળી જાય તો આપેલા સૂત્રની અંદર અહીંયા શું કરશું? આપણે કુલ દબાણ શોધવાનું કીધું છે. કુલ દબાણ અને અહીંયા M/V સોરી અહીંયા M/Vની આપણે જરૂર પડશે નહીં. આમ જોઈએ તો અહીંયા આપણને મોલ ઓલરેડી મળી ગયા છે. તો હવે શું કરશું? આ P એટલે શું લખશું? P કુલ એટલે કે કુલ દબાણ જ્યારે અંદર પાત્રમાં અંદર એડ કરવામાં આવે ત્યારે કુલ દબાણ કેટલું થશે? તો કે En એટલે કુલ મોલ. અને કુલ મોલ એટલે ક્યાં મોલ લેવાના છે? આપણે ઓક્સિજન અને હાઇડ્રોજનના ભેગા કરીને જે મોલ આવ્યા એ મોલ લેવાના છે. અને એને ગુણ્યા શું થશે? RT છેદમાં શું આવશે? અહીંયા V. હવે આપેલા જે રકમ છે એની અંદર તમે જો આની જગ્યા ઉપર તમે આની વેલ્યુ મૂકો તો n = કેટલા લેવાના છે આપણે? 2.25 ગુણ્યા R કેટલું લેવાનું છે? તો આપણે સૂત્રમાં કીધું છે 0.083. તાપમાન કેટલું લેવાનું છે? કે તાપમાન કેલ્વિનમાં આપણે રૂપાંતર કર્યું તો કેટલું આવ્યું? 300. અને છેદમાં V કેટલું લેવાનું છે? તો કેટલું આપેલું છે? 1 ડેસીમીટર. અહીં શું લેશું આપણે? 1 ડેસીમીટર. અને અહીંયા તમે દબાણ શોધશો તો જે આવે તમને કેલ્ક્યુલેશન કરતાં જે આવશે એ તમને અહીંયા દબાણ મળશે. અને મિત્રો અહીંયા દબાણનો એકમ શું હશે? તો કે અહીંયા એકમ જો દબાણ માટે શું લીધો? તો આરમાં 12. તો અહીં તમારે શું આવશે? 12. કેલ્ક્યુલેશન હું તમારા ઉપર છોડું છું. અહીંયા જે પણ આવે આનું બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. સિમ્પલ કેલ્ક્યુલેશન કરજો, જે આવશે એ તમારો અહીંયા જવાબ થશે. એનાથી આગળ વધીએ 5.16. 5.16 નંબરનો જો દાખલો જોઈએ તો 5.16 નંબરનો જે દાખલો છે, આમ જોઈએ તો આટલા જેટલા પણ આપણે દાખલા ગણેલા છે એમાંથી સૌથી જો ફેવરિટ મારો કોઈ જો એક્ઝામ્પલ હોય તો આ એક્ઝામ્પલ છે. એટલા માટે આ એક્ઝામ્પલની અંદર ક્યાંક થોડુંક આપણે વિચારવાનું આપેલું છે. આમાં આપણે શોધવાનું કીધું છે નીતિભાર. હવે આ શબ્દ લગભગ તમારા માટે નવો છે અને નીતિભાર કોને કહેવાય એ તમને ખબર નથી. એટલા માટે રકમની અંદર જ નીતિભાર શું કહેવાય ને એ તમને કહી દીધું છે. એટલે કે પહેલાં આપણે રકમ સમજીએ અને ત્યારબાદ આપણે દાખલો સોલ્વ કરવાની કોશિશ કરીએ. તો નીતિભારમાં શું કીધું છે કે નીતિભાર, જેને ઇંગ્લિશમાં પેલોડ કહેવામાં આવે છે, નીતિભારને શું કહેવાય? તો કે વિસ્થાપિત હવાનું દળ અને બલૂનના દળના તફાવતને નીતિભાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં. નીતિભાર એટલે શું? તો કે બલૂનનું દળ એટલે કે વિસ્થાપિત હવાનું દળ અને બીજું શું છે? એની અંદર ભરેલા વાયુનું દળ, એટલે જેમાં ભરવામાં આવે છે બલૂનનું દળ, એને શું કહેવામાં આવે છે? નીતિભાર કહેવામાં આવે છે. આપણે એક દાખલો ધીમે ધીમે આગળ સમજતા જઈએ એમ તમને આઈડિયા આવતા જશે. તો કે આની અંદર શું થતું કે નીતિભાર આપણે શોધવાનું છે. તો હવે બલૂનનું દળ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો 10 ત્રિજ્યા એટલે કે અહીંયા જો તમને ત્રિજ્યા આપેલી છે એટલે કે આપણે એક બલૂન આપેલો છે. હવે આ બલૂનની આપણને શું આપેલી છે? ત્રિજ્યા. એટલે આપણે સમજી લો ત્રિજ્યા આપેલી મતલબ કે આ બલૂન કેવો હશે? આ કેવો છે? તો કે R. અને આ ત્રિજ્યા કેટલી આપેલી છે? તો કે R = કેટલું આપેલું છે? 10 મીટર આપેલી છે આપણને ત્રિજ્યા. અને 100 કિલોગ્રામ દળ એટલે કે આ જે બલૂન છે તો બલૂનનું દળ કેટલું આપેલું છે? 100 કિલોગ્રામ ધરાવતા અને 1 બાર દબાણ. આનું દબાણ કેટલું છે? એટલે કે બલૂનની અંદર દબાણ કેટલું છે? તો કે 1.66 બાર જેટલું છે. ત્યારે એનું તાપમાન કેટલું છે? તો કે તાપમાન છે એ કેટલું છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને કેલ્વિનમાં રૂપાંતર કરો તો કેટલા થશે? 300 કેલ્વિન તાપમાને હિલિયમ વાયુ વડે ભરવામાં આવ્યું છે. હવે શું કરશે આ દબાણ? હવે આની અંદર શું ભરવામાં આવે છે? તો કે હિલિયમ વાયુ. હવે હિલિયમ વાયુ અંદર ભરવામાં આવે છે ત્યારે એનો નીતિભાર શોધવાનું કહે છે. અને બીજું આપણે એવું કીધું છે કે હવા છે એની ઘનતા આપણને આપેલી છે. હવાની ઘનતા જેને ડેન્સિટી આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં, તો એ કેટલી આપેલી છે? 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ આપેલો છે. અને અહીંયા આપણે R જે લેવાનું કીધું છે એ R આપણને કીધું છે 0.083 બાર ડેસીમીટર ક્યુબ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. આપણે એટલી વસ્તુ આપેલી છે. હવે મિત્રો પહેલાં તો થોડીક રકમ સમજવાની કોશિશ કરીએ. આપણે શોધવાનું છે નીતિભાર. નીતિભાર કોને કહેવાય એ આપણે શોધવાનું છે. આપણી રકમની અંદર આટલી વસ્તુ આપેલી છે. હવે મિત્રો આ સિમ્પલ કેવી રીતે સમજાય છે? તો કે નીતિભાર એટલે શું છે? તો કે જો ફરી વખત નીતિભાર કોને કહેવાય?
તો કે નીતિભાર માટે આપણે રકમની અંદર જેવું કીધું છે કે નીતિભાર કોને કહેવાય? તો કે વિસ્થાપિત હવાનું દળ અને બલૂનના દળના તફાવતને શું કીધું છે? વિસ્થાપિત હવાનું દળ અને બલૂનના દળને હવે જો આપણી પાસે બલૂનનું દળ હોય અને વિસ્થાપિત હવાનું દળ હોય, આ બેનો જો તફાવત લેવામાં આવે અને જે જવાબ મળશે ને એને શું કહેવામાં આવે છે? નીતિભાર, અથવા તો એને શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં? પે લોડ. હવે આને સિમ્પલ રીતે સમજીએ. હવે જ્યારે આપણી પાસે જ્યારે સીએનજી કાર હોય અથવા તો એલપીજી કાર હોય, મોસ્ટ ઓફ સીએનજી કાર તમે માની લો કે જ્યારે તમે ગેસ પુરાવા માટે સીએનજી કારની અંદર જાઓ છો, ત્યારે સીએનજી પંપની અંદર જ્યારે તમે ગેસ અંદર તમારા બાટલાની અંદર પૂરતા હોય છે, ત્યારે તમે જોશો ને તો બે નળી હશે. સીએનજીમાંથી આવતું દાખલા કે આ એનો પોઈન્ટ છે તો અહીંથી આમ બે નળી જતી હશે. એક નળીમાંથી સીએનજી આવતો હોય છે તો આ બીજી નળી શા કામની હોય છે? તો મિત્રો અહીંયા જ્યારે તમે સીએનજી પૂરતા હોય તો તમારે બાટલાની અંદર હવા તો રહેલી જ હોય ને, કારણ કે બાટલો તો અંદર ખાલી તો હોય નહીં, ન હોય તો અંદર શું હોય? હવા હોય. તો અહીંયા જેવો સીએનજી અંદર આવશે એવી રીતે અહીંથી એર બહાર નીકળશે અને એર કોણ સકઅપ કરશે? તો કે બીજી નળી હશે. એટલે વધારાની હવા ક્યાં બહાર? એવું સિસ્ટમ હોય છે પંપ દ્વારા હવા બધી બહાર નીકળતી જતી હશે, અંદર સીએનજી અંદર એડ થતો હશે. તો મિત્રો અહીંયા જે એવું છે કે સીએનજી એકમાં અંદર જાય છે એકમાં બહાર જાય છે. તો મિત્રો અહીંયા જો આપણે શબ્દ એવો વાપરો વિસ્થાપિત, હવે આમાં શું થતું હશે? આ જ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે અહીં કરવાનો છે. તમે આની અંદર બલૂનની અંદર જેવો હિલિયમ અંદર ભરો છો ત્યારે હિલિયમ અંદર જશે. હિલિયમ અંદર જશે તો અંદર શું રહેલી હોય? હવા હોય. તો હવા હશે ક્યાં જશે? બહાર જશે. જેટલો હિલિયમ અંદર આવશે એટલી હવા બહાર જશે, જેટલો હિલિયમ હવા અંદર આવશે એટલો બહાર જશે. તો અહીંયા એવું કીધું વિસ્થાપિત હવા. હવે વિસ્થાપન શબ્દ આપણે જાણીતા છે. વિસ્થાપન એટલે શું? એક હાથથી દેવું અને બીજા હાથથી લેવું. એક વસ્તુ માની લો કે એ અને બી નું રિએક્શન સી સાથે કરીએ છીએ તો એ અને સી જોડાય છે અને બી ક્યાં જાય છે? દૂર થાય છે. એટલે એક વસ્તુ જેવી અંદર આવે બીજી વસ્તુ દૂર બહાર જતી હોય તો એને આપણે શું કહીએ છીએ? વિસ્થાપન. આ પ્રક્રિયાઓમાં એમાંય અહીંયા વિસ્થાપન થાય છે. હિલિયમ વાયુ અંદર જાય છે તો વિસ્થાપન થઈને બહાર કોણ નીકળે છે? તો હવા નીકળે છે. તો કે નીતિભારમાં આપણે શું કરવાનું છે કે કેટલી હવા બહાર નીકળી ગઈ એ તમે ગોતી લ્યો. કેટલી હવા બહાર નીકળી ગઈ એ તમે ગોતી લ્યો, અથવા તો કેટલી હવા બહાર નીકળી ગઈ એનું દળ, હજુ આપણે દળ શોધવાના છે, એનું દળ આપણે શોધી લઈએ અને કુલ દળ આપણે શોધી લઈએ આનું, એટલે કે હિલિયમનું દળ પ્લસ આ બલૂનનું દળ એવું શોધી લઈએ તો આપણે નીતિભાર મળી જાય. હવે આ દાખલાની શરૂઆત કેવી રીતે કરવી? તો કે આપણે જેટલી વસ્તુ આપેલી છે એમાંથી પહેલાં તો આપણે જે છે એ આ બલૂન જે આપેલો છે એ બલૂનની ઘનતા શોધવી પડે. બલૂનની આપણે અંદર કેટલું અથવા તો એનું કદ શોધવું પડે. બલૂનનું અંદર કેટલું કદ હોય, એટલે કે આપણે પહેલાં તો બલૂનનું કદ શોધી લઈએ. બલૂનનું કદ શા માટે હું કહું છું અહીંયા? કારણ કે બલૂનની અંદર કેટલો અંદર સમાઈ શકશે. હિલિયમ હશે તો અંદર કેટલો ભરશો તો કેટલો સમાઈ શકશે? બલૂનનું કેટલું કેપેસિટી છે તો એ એનું કદ કહેવામાં છે. બલૂનનું કદ માટે હવે જો આપણે અહીંયા એક હીટ આપેલી છે, આપણે ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યા આપેલી છે તો મતલબ કે આપણું જે બલૂન છે કેવો છે? સંપૂર્ણ ગોળ છે. અને ગોળ હોય તો ગોળ વસ્તુમાં કોઈ માની લો દડો છે, અથવા તો કોઈ દડો છે તો એની અંદર કેટલી હવા સમાશે એ સમજ કરવા માટે તો એની આપણે ત્રિજ્યા ખબર હોય ને તો આપણી પાસે એક સૂત્ર છે તો કે બલૂનનું કદ ઇઝ ઇક્વલ ટુ 4/3 πr³. ગોળાનું ઘનફળ જેને આપણે કહીએ છીએ તો ગોળાનું ઘનફળ જ થયું ને અહીંયા. તો અંદર કેટલી કેપેસિટી તો કે એટલી હોય. તો આ સૂત્રની અંદર આપણે બધી રકમમાં એને મૂકીએ 4/3 ક્રોસ 3.14 ક્રોસ 10⁻³ કેવી રીતે 10⁻³ શા માટે મૂક્યું મેં? તો કે અહીંયા જો આ 3.14 આર એટલે ત્રિજ્યા કેટલી આપેલી છે અહીંયા આપણે 10 મીટર. તો અહીંયા શું કરશું આપણે 10 મીટર એટલે શું કરશું 10⁻³ જો આનું સાદરૂપ આપવામાં આવે તો આનો જવાબ કેટલો આવશે? આની થોડીક હું તમને કેલ્ક્યુલેશન કરાવી દઉં છું સાથે સાથે, જેથી કરીને તમને પ્રશ્ન થાય નહીં આપણે, કારણ કે આગળ એની જરૂર પડશે. કેટલી આવશે અહીંયા? તો કે 4168.63763 અહીંયા શું આવશે? કદ એનું મીટર ક્યુબની અંદર આવશે. કેની અંદર આવશે? અહીંયા મીટર છે તો કદ કેની અંદર આવે? મીટર ક્યુબની અંદર આવે. હવે તો અહીંયા તમને શું મળ્યું? બલૂનનું કદ મળ્યું. હવે બલૂનનું કદ મળી ગયું તો હવે વિસ્થાપિત હવાનું આપણે કદ શોધી શકીએ? તો કે હા, આસાનીથી શોધી શકીએ, કારણ કે વિસ્થાપિત હવા જ કેની અંદર ભરાયેલી છે શરૂઆતમાં? તો કે બલૂનની અંદર. તો કે અહીંયા આપણે એવું કરી શકીએ કે વિસ્થાપિત હવાનું દળ. વિસ્થાપિત હવાનું દળ શોધવું હોય તો મિત્રો આપણને એક વસ્તુ એવી ખબર છે કે ઘનતા જે છે એ બરાબર શું થાય? m/v. ઘનતા એટલે શું થાય? m/v. એટલે કે
દળ છેદમાં કદ. હવે મારે શોધવું શું છે તો કે દળ શોધવું છે. દળને હું અહીંયા કંઈક કરતા બનાવું તો શું થશે, એમ ઇઝ ઇક્વલ ટુ શું થશે, ડી ઇન્ટુ વી. તો આ જ વસ્તુ આપણી પાસે પડેલી છે. તો કે અહીંયા જો વિસ્થાપિત હવાનું દળ એટલે કે આપણે એને શું કહીએ, એમ કહીએ. તો આપણને હવે શું મળશે, વિસ્થાપિત હવાનું દળ, આપણે ઘનતા, હવાની ઘનતા તો આપેલી છે જો અહીંયા. અને બીજું આપણે કદ મળી ગયું. તો કદ કેનું આપણે શોધ્યું, બલૂનનું. પણ મિત્રો બલૂનનું કદ શોધ્યું આપણે, પણ બલૂનનું કદ હવા જ કેની અંદર ભરેલી છે, બલૂનની અંદર. તો એ જ હવાનું કદ થઈ ગયું. તો અહીંયા આપણે વિસ્થાપિત હવાનું દળ બરાબર શું થશે તો કે ડી ઇન્ટુ વી. ડી એટલે અહીં શું થશે, હવાની ઘનતા, અને વી એટલે શું સમજવાનું છે અહીંયા, વિસ્થાપિત એટલે કે બલૂનનું કદ, અથવા તો હવામાં જેટલી બલૂનની અંદર સમય છે તો આ બંનેની અંદર અહીં મૂકી દો. હવાનું કદ કેટલું આપણે, ઘનતા કેટલી આપેલી છે તો કે ઘનતા આપેલી છે 1.2 ગુણ્યા કદ કેટલું મળ્યું આપણને 4686.67. જે આવશે એ આપણે શું મળશે, અહીંયા કદ મળશે. એટલે કે જે મળ્યું એને 1.2 વડે આપણે, તો અહીંયા જવાબ આવશે આપણે 5024. અને 5024 અહીં કદ આવશે તો અહીં શું આવશે, ગ્રામ પર મોલ. દળ આવશે, સોરી શું આવશે, સીધું ગ્રામની અંદર આવશે. તો કે અહીંયા આપણને એક વસ્તુ મળી ગયું. શું મળી ગયું તો કે વિસ્થાપિત હવાનું દળ મળી ગયું. એટલે કે કેટલી, જો એક ભાગ મળી ગયો આપણને કે વિસ્થાપિત હવા છે એ કેટલું આપણે એની અંદરથી દૂર થાય છે. એટલે કે હવા કેટલી, જ્યારે હિલિયમ અંદર ભરવામાં આવે છે ત્યારે હવા કેટલી દૂર થાય છે તો કે હવા કેટલી દૂર થાય તો કે એટલા કિલો, સોરી ગ્રામ નહીં આવે, કિલોગ્રામ આવશે. કેટલા કિલોગ્રામ દૂર થાય છે, એટલા કિલોગ્રામ દૂર થશે અહીંયા. કારણ કે બલૂનનું દળ કિલોગ્રામમાં લીધેલું છે તો આપણે શું થશે, અહીં કિલોગ્રામમાં લખવું. આગળ જવાબ જ કેવો આવશે, કિલોગ્રામમાં આવશે. તો એટલા કિલોગ્રામ આપણને દૂર થશે. બીજું કેમ ખબર પડે કિલોગ્રામમાં છે તો કે હવાની ઘનતા કેમ આપેલી છે, કિલોગ્રામમાં. કદ કેમ આવ્યું હતું, જો આ ઘનતાનું સૂત્ર શું થાય, જો આનું એકમ કેમ કિલોગ્રામ આવ્યું, તો ઘનતાનું એકમ શું થાય છે તો કે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અને અહીંયા આ કદનો એકમ શું થાય તો કે અહીંયા મીટર ક્યુબ. મીટર ક્યુબ નીકળી જાય તો વધશે શું, ખાલી કિલોગ્રામ. તો મિત્રો અહીંયા એકમ કેવી રીતે આવ્યું ખાસ તમને ખબર પડી ગઈ. તો આ કોનું કદ આવ્યું, સોરી આ કોનું દળ આવ્યું તો કે વિસ્થાપિત હવાનું દળ. હવે આપણે શું શોધવાનું છે, બલૂનનું દળ શોધવાનું છે. અને બલૂનનું દળ શોધતા પહેલા આપણે શું કરવું પડે, હિલિયમ વાયુ અંદર કેટલો જે છે તો એચીનું દળ શોધવું પડે આપણે. તો અહીં લખી નખાય એચીનું દળ. એચીનું દળ એના માટે આપણે શું કરી શકીએ, તો એચીના દળ માટે આપણે સૂત્ર છે આપણી પાસે કે પીવી ઇઝ ઇક્વલ ટુ એના ટી. પણ અહીંયા પીવી ઇઝ ઇક્વલ ટુ આપણે આવી લખી શકીએ એની જગ્યાએ એમ આર ટી, અને છેદમાં શું લખી શકીએ, એમ. કારણ કે આપણે આ ફેક્ટર જોઈએ છે. તો આ સૂત્રને થોડુંક રીઅરેન્જ કરીએ તો મારે અહીંયા જે જોઈએ છે આ એમ કોનો છે તો કે હિલિયમ વાયુનો છે. તો શું થશે, પીવી એમ છેદમાં આર ટી. તો આની અંદર દબાણ કેટલું મૂકવાનું છે તો કે દબાણ કેટલું છે, 1.66 બાર. કારણ કે એટલા દબાણથી અંદર આપણે ભરીએ છીએ એટલે શું થશે, 1.66 બાર થશે અહીંયા. ગુણ્યા કદ કેટલું લેવાનું છે તો કે કદ કેટલું આપેલું છે, તો કદ તો અહીંયા આપણે મળેલું એ જ છે ને, અહીંયા કદ મળ્યું છે આપણને. કારણ કે બલૂનનું કદ છે એ જ આપણે હિલિયમ વાયુ એમાંની અંદર ભરવાનું છે. તો શું થશે, 4186.67. હવે મિત્રો અહીંયા કેમ આપેલું છે, મીટરની અંદર આપેલું છે, બરાબર. હવે આપણે એને ડેસીમીટરમાં ફેરવવા પડે તો બીજું કાંઈ નહીં, ડેસીમીટરમાં ફેરવવું હોય તો 10⁻³ કરવા પડશે આપણે. એટલે શું થઈ જશે, અહીંયા આનો જવાબ આવશે આ 12ની અંદર થશે, આ ડેસીમીટર ક્યુબની અંદર થશે, એને ગુણ્યા એમ. એમ એટલે શું આપેલું છે આપણે, હિલિયમ. હિલિયમ માટે એનો પરમાણુ ભાર કેટલો હોય તો કે હિલિયમ જે છે એનો પરમાણુ ભાર હિલિયમ કેટલો હોય, 2 નંબર. એટલે હિલિયમનું કેટલું થશે ટોટલ 4. હિલિયમમાં કેટલું થશે 4 ગ્રામ પર મોલ. પણ મિત્રો અહીંયા બધું આપણે જોઈએ ને આમ તો 12માં લીધું, આ ડેસીમીટરમાં લીધું, અને અહીંયા જવાબ આપણો ગ્રામ નહીં પણ કેમ છે, કિલોગ્રામમાં. તો આને કિલોગ્રામમાં ફેરવવા માટે 4ને કેટલા વડે ડિવાઇડેડ કરવા પડે આપણે, 1000 વડે. તો આ જવાબ શું આવે, આમ લખવું હોય તો આના ઉપર જવા દઈએ તો શું થશે, 4 × 10⁻³ kg પર મોલ. સમજાણું. તો આ જે 4 આવ્યું એ હું અહીં મૂકી દઉં તો કે 4 × 10⁻³ અહીંયા શું થશે એકમ તો કે કિલોગ્રામ પર મોલ. છેદમાં શું વધેલું છે, આર. તો આર કેટલો લેવાનો કીધો છે આપણને, 0.083. અને તાપમાન કેટલું આપેલું છે જ્યારે ભરીએ છીએ ત્યારે, તો કે તાપમાન કેટલું છે 300 કેલ્વિનનું છે. આ બધાનું તમે જો સાદુરૂપ આપો તો સાદુરૂપ. અને કદાચ જો મિત્રો એક વસ્તુ અહીંયા જો ઇન્સિડન્ટલી આપણને એક વસ્તુ મળે, કદાચ તમે
આને ડેસીમીટર ક્યુબ અને આને કિલોગ્રામમાં ફેરવતા ભૂલી જાઓ તો કોઈ વાંધો નથી, ફેરવવા જોઈએ પણ ન ફેરવાય તો એટલા માટે વાંધો નથી કારણ કે અહીં જો +3 છે માઇનસ છે ઓટોમેટિકલી ત્યાં શું થઈ જાય છે, બંને કેન્સલ થઈ જાય છે. તો જવાબ શું આવશે? 1.66 ગુણ્યા 4186.67 એને ગુણ્યા 4 ડિવાઇડેડ બાય 0.083 ડિવાઇડેડ બાય 300. તો જવાબ કેટલો આવે છે અહીંયા? તો કે અહીંયા આવે છે 1116.44 અને આ જે જવાબ આવશે એ પણ કેમાં આવશે? કિલોગ્રામમાં આવશે. અહીંયા જો આપણે હાઇલિયમ વાયુનું આપણે દળ મળેલું છે પણ આપણને અહીંયા શોધવાનું શું કીધું છે? બલૂનનું દળ. તો બલૂનનું દળ એટલે શું થાય? તો કે બલૂનનું દળ એટલે કે બલૂનનું દળ એટલે શું થાય? તો કે એચીનું દળ વત્તા બલૂનનું અહીંયા કુલ દળ લઈએ આપણે. બલૂનનું કુલ દળ એટલે શું થાય? એચીનું દળ વત્તા જે બલૂન છે એ માની લો કે રબરમાંથી બનેલો છે તો રબરનું જે બલૂન બને તો પોતાનું કઈ દળ હશે, રબરનું પોતાનું દળ હશે તો એ વજન આપણે આની અંદર સાથે લેવું પડશે. એચીનું દળ પ્લસ અહીં શું લખશું? બલૂનનું દળ. તો હિલિયમનું દળ કેટલું આપેલું છે? તો કે 1116.44 અને બલૂનને પોતાનું વજન છે કેટલું કીધું છે બલૂનનું દળ? તો કે 100 કિલોગ્રામ. અહીં લખી નાખો 100 અને આની અંદર ઉમેરી દો તો શું થશે? આપણે જે જવાબ આવ્યો હતો તો શું થશે? અહીંયા જવાબ કેટલો આવશે? તો કે 1216.44 kg. તો મિત્રો અહીંયા જે મળ્યું એ આપણે બલૂનનું કુલ દળ મળેલું છે. હવે આપણે બધી વસ્તુ આપણે રો મટીરિયલ તૈયાર કરી લીધું છે. હવે નીતિભાર એટલે શું? તો કે વિસ્થાપિત હવાનું દળ. વિસ્થાપિત હવાનું દળ એટલે ક્યાં ગયું? તો કે અહીં રહ્યું. કેટલું આપેલું છે? તો કે લખો અહીંયા અને એમાંથી બાદ કોનું કરવાનું છે? કે બલૂનનું કુલ દળ. બલૂનનું કુલ દળ કેટલું આવે છે? તો કે 1216.44 એટલે કે જે જવાબ આવ્યો એમાંથી એ બાદ કરી દો તમે તો જવાબ કેટલો આવશે? તો કે અહીંયા 5024 માઇનસ જવાબ કેટલો આવશે? 3807.46. આ પણ જવાબ કેમાં આવશે? કેજીની અંદર. તો આવી રીતે આપણે નીતિભાર શોધી શકીએ. મિત્રો અહીંયા કદાચ કેલ્ક્યુલેશનમાં કે ઉતાવળમાં મારાથી ભૂલ થઈ હોય તો તમે નિરાતે ઘરે શાંતિથી બેસી અને શોધવાનું છે આ કઈ રીતે કદાચ ભૂલ થઈ હોય તો. બાકી આપણને જે વસ્તુ આપેલી છે એમાંથી જે વસ્તુ આપેલી છે એમાંથી આપણે કેવી રીતે શોધી શકીએ? જો અહીંયા આપણે આપણી રીતે આઈડિયા લગાવવો પડે કારણ કે અહીં ત્રિજ્યા આપેલી છે તો ત્રિજ્યા ઉપરથી ઘનફળ શોધી શકાય અને ઘનફળ એટલે તો કદ કહીએ છીએ તો કદ મળી જાય. ત્યારબાદ શું કરવાનું છે? વિસ્થાપિત હવાનું દળ શોધી એના પર દળ શોધી જાય કારણ કે હવાનું આપણને ઘનતા આપેલી છે, કદ મળી ગયું તો આપણે એમ મળી જાય તો એ મળી ગયું. એના પછી આપણે એચી વાયુ જેટલો અંદર સમાય છે તો એનું દળ શોધી લ્યો પ્લસ આપણે બલૂન જેનો બનેલો રબરનો બનેલો છે એનું દળ બે એડ કરી દો એટલે આ થઈ ગયું. અને વિસ્થાપિત નીતિભાર જ આપણે શરૂઆતમાં કીધું નીતિભાર એટલે વિસ્થાપિત હવાનું દળ માઇનસ બલૂનનું દળ. તો આવી રીતે આપણે દાખલાની અંદર નીતિભાર શોધી શકીએ. એટલા માટે મિત્રો તમને કહેતો હતો કે આ એક એવો ફેવરિટ દાખલો છે કે જે આપણને ખૂબ જ સમજવામાં પણ મજા આવે અને આપણે ગણતા હોય ત્યારે પણ આની અંદર મજા આવે. ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે 5.17. આ દાખલો ઓલરેડી આપણે આગળ આવી ગયો છે પણ હું તમને ડાયરેક્ટ હિટ આપી દઉં. કેલ્ક્યુલેશન તમારે કરવાની રહેશે. અહીંયા એવું કહે છે 31 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અહીંયા ટી આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 31.1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 1 બાર દબાણે 1 બાર દબાણે CO2 છે એનું વજન આપેલું છે. એમ શું આપ્યો છે? વજન કોનું આપ્યું છે? તો કે CO2 નું. કેટલું આપેલું છે? 8.8 ગ્રામ આપેલું છે. વડે રોકાયેલું કદ ગણો. આપણે V ગણવાનું કીધું છે. R ઓલરેડી આપેલો છે 0.083 લીટર 12 લીટર કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે મિત્રો આની અંદર જો આપણને V શોધવાનું કીધું છે તો અહીંયા આપણને થોડીક તો એવી ખબર પડે કે ભાઈ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે એનો વજન આપ્યું છે તો આપણે એનો પરમાણુ ભાર જોવો પડે. તો કે કેપિટલ M કાર્બન ડાયોક્સાઇડ માટે શું થાય? તો કે આપણને ખબર છે 44 ગ્રામ પર મોલ થશે. તો સિમ્પલ આંકડે આપણી પાસે છે આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે
આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે અહીંયા શું થશે તો કે પીવી ઇઝ ઇક્વલ ટુ અહીંયા NRT, પણ એની જગ્યા પર આપણે શું મૂકશું? પીવી ઇઝ ઇક્વલ ટુ MRT છેદમાં કેપિટલ M. હવે આપણે V શોધવાનો છે તો V ઇઝ ઇક્વલ ટુ શું થશે? MRT છેદમાં P અને M. હવે મિત્રો કદ શોધવાનું છે, બધી વેલ્યુ મૂકી દો. M એટલે કેટલો છે? અહીંયા M કેટલો આપેલો છે તો કે 8.8 ગ્રામ. R કેટલો લેવાનો છે? 0.083. T કેટલો લેવાનો છે તો કે T અહીંયા તમે એને કેલ્વિનની અંદર છે એ રૂપાંતર કરો તો કેટલો થશે તો કે 273 પ્લસ 31.1 એટલે કેટલો થઈ જાય? 304.1. અને છેદની અંદર તમારે મૂકવાનું છે દબાણ કેટલું લેવાનું છે? 1. અને તમારે એની અંદર શું મૂકવાનું છે? બીજું M એટલે કેટલો આવશે? 44. તો અહીંયા જે પણ આવશે મિત્રો એ શું આવશે? તમારું કદ. આ જે તમારે કેલ્ક્યુલેશનમાં આવે અને કદનો એકમ શું હશે તો કે લીટર આપ્યો છે તો અહીંયા શું મળશે આપણને? લીટર મળશે. તો આવી રીતે આપણો એક્ઝામ્પલ છે આપણે ગણવાનો છે. હવે આગળ વાત કરીએ એના પછીના દાખલા વિશે. આગળ મિત્રો 5.18 નંબરનો એક્ઝામ્પલ. એમાં શું કહેવા માંગે? સમાન દબાણે, જો અહીંયા પણ દાખલો થોડોક એના પછી બીજાથી અલગ પડે છે કે સમાન દબાણે 2.9 ગ્રામ એક વાયુ, જો અહીંયા બે વસ્તુ આપેલું છે સમાન, એક તો સમાન દબાણ એટલે કે P આપેલો છે અને બીજું આપેલું છે કદ પણ કેટલું આપેલું છે? સમાન દબાણ આપેલું છે અને સરખું કદ આપેલું છે. એટલે કે P અને V આ દાખલા માટે કેવું થઈ જાય છે? બંને માટે સરખું આપેલું છે. અહીંયા આપણને આપેલું છે એક વાયુ અને બીજી સામે વાત કરેલી છે આપણને હાઇડ્રોજન વાયુની. હવે બંને માટે શું? સમાન દબાણે 2.9 ગ્રામ એટલે કે અહીંયા વજન કેટલું આપેલું છે એક વાયુનો તો કે 2.9 ગ્રામ. ત્યારે એ વાયુનું તાપમાન કેટલું આપેલું છે તો કે 95 ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલું છે. અને એની સામે ત્યારે હાઇડ્રોજન વાયુ એનું વજન કેટલું આપેલું છે તો કે 0.184 ગ્રામ અને ત્યારે એનું ટેમ્પરેચર છે એ કેટલું આપેલું છે? 17 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. હવે બંનેના કદ કેવા છે તો કે કદ અને દબાણ બંનેનું કેવું છે? સરખું છે. તો ત્યારે એનું મોલર દળ કેટલું હશે? આપણે આ બંનેનું મોલર દળ, તો આ વાયુનું આપણે મોલર દળ શોધવાનું છે. આ વાયુનું મોલર દળ આપણે ખબર નથી. આનું મોલર દળ તો આપણે ખબર છે કેટલું થશે? હિલિયમ હાઇડ્રોજન માટે કેટલું થાય તો કે 2 ગ્રામ પર મોલ થશે. આને હું કન્ડિશન M1 કહી દઉં અને M2 કહી દઉં. તો આપણે આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે PV ઇઝ ઇક્વલ ટુ NRT. પણ અહીંયા PV ઇઝ ઇક્વલ ટુ આપણે મૂકી શકીએ MRT છેદમાં કેપિટલ M. પણ મિત્રો અહીંયા તમે જોશો ને તો P અને V બંને માટે કેવું છે? સરખું છે. તેથી કરીને અહીં P અને V બંને માટે સરખું છે. તેથી કરીને આપણે આમાં એવું લખી શકીએ તો કે M1 RT1 અપોન M1 ઇઝ ઇક્વલ ટુ M2 RT2 છેદમાં M2. હવે આ બંનેમાંથી આપણે શોધવાનું શું છે તો કે M1. તો M1 ને છે આપણે કરતા બનાવો તો M1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે સ્મોલ M1 RT1 અને કેપિટલ M2 અને છેદમાં શું થઈ જશે તો કે M2 RT2. જો અહીંયા T R બંને માટે તમે કેન્સલ કરી નાખો તો કોઈ વાંધો નથી, કારણ કે બંને બાજુ કેવા છે? સરખા લેવાના, એટલે કોઈ આપણે ચિંતા છે નહીં. અને T છે T1ની જગ્યાએ તમારે જો કેલ્વિનમાં રૂપાંતર કરી અને પછી લખવાનું છે. અહીંયા પણ તમારે શું કરવાનું છે? કેલ્વિનમાં રૂપાંતર કરીને લખવાનું. આની અંદર તમે જે જવાબ મૂકો અહીંયા જે આવશે આની અંદર તમે વેલ્યુ મૂકશો અને જે જવાબ આવશે મિત્રો એ કેની અંદર આવશે તો કે ગ્રામ પર મોલની અંદર. આ કેલ્ક્યુલેશન હું તમારા ઉપર છોડી દઉં છું. એના પછી જોઈએ આપણે 5.19.
તો કે 5.19 અંદર શું કહેવામાં આવે છે તો કે હાઇડ્રોજન અને ડાયોક્સિજનના મિશ્રણ એક બાર દબાણે હાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે. તો ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ ગણો. હવે આમ જોઈએ આવો દાખલો છે એ થોડોક આમાં પણ લોજિક માગી લે છે કે અહીંયા શું કહે છે કે H2 અને O2 નું મિશ્રણમાં એવું કહે છે કે 20% જેટલું વજન H2 નું છે. આપણને એવું કહે છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેનું મિશ્રણ છે. એમાં ઓક્સિજનનું પ્રમાણ અને હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું આપ્યું છે 20% આપ્યું છે. તેથી આપણે કહી શકાય જો હાઇડ્રોજનનું 20% આપ્યું હોય તેથી કરીને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય અંદર કેટલું થાય ટોટલ 100 થવું જોઈએ તો કેટલા ટકા થાય 80% થાય. તો આના ઉપરથી સિમ્પલ આપણે ટકાવારી આપી છે. જો ટકાવારી હંમેશા ક્યારે હોય 100 એ હોય તો એવું કહી શકાય અર્થાત 20% H2 એટલે કેટલા થાય 20 ગ્રામ અને 80% O2 એટલે શું થાય અહીંયા 80 ગ્રામ થાય. તો આ બંને ઉપરથી આપણે શું મળી ગયું વજન મળી ગયું અને વજન મળી જાય તો આપણે સિમ્પલ અહીંયા શું શોધવાનું કીધું છે આપણને તો કે અહીંયા આપણે એનું વિભાગીય દબાણ એટલે કે V શોધવાનું છે. અહીંયા બંનેનું V શોધવાનું છે. તો સિમ્પલ અહીંયા આપણે શું કીધું છે તો બંનેના આપણે વજન છે એની પછી આપણે શું કરી શકીએ મોલ શોધી શકીએ. તો કે અહીંયા H2 ના મોલ એટલે શું થશે H2 નું વજન અને એનો શું થશે આણ્વીય દળ. તો H2 નું વજન કેટલું થશે અહીંયા તો કે 20 ગ્રામ અને એનું આણ્વીય દળ H2 નું કેટલું થાય 4 જે આવે અહીંયા તમારો જવાબ. ત્યારબાદ અહીંયા શું થશે O2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા O2 નું વજન અને એનો આણ્વીય દળ અને અહીં શું થશે O2 નું વજન કેટલું છે 80 ગ્રામ અને O2 નો પરમાણુ ભાર કેટલો થશે તો કે 32 16 એક ઓક્સિજન ના હોય 2 ઓક્સિજન હોય તો શું થાય 32 અને જે અહીંયા આવશે એ તમારો શું આવશે મોલ. અને બંનેની જો કેલ્ક્યુલેશન કરવામાં આવે તો અહીં કેટલા મળશે તમને તો કે બંનેની જો કેલ્ક્યુલેશન કરવામાં આવે તો અહીંયા મળશે તમને 5 મોલ અને અહીંયા જો વાત કરવામાં આવે તો અહીંયા મળશે 2.5 મોલ. હવે કુલ મોલ એટલે કેટલું તો કે H2 વત્તા O2 તો શું થશે 5 વત્તા 2.5 એટલે શું થઈ જશે અહીંયા આવશે 7.5 મોલ આવશે. હવે મિત્રો આપણે કુલ મોલ મળી ગયેલા છે આપણે મોલ મળી ગયા છે. બીજી વસ્તુ શું આપેલી છે આપણે શોધવાનું શું છે વિભાગીય દબાણ શોધવાનું છે. તો આપણી રકમની અંદર શું કહે છે તો કે આપણી રકમની અંદર બાકીની વસ્તુ આપેલી છે. બાકીની વસ્તુ કેટલી આપેલી તો કે આપણી રકમની અંદર જો નજર કરવામાં આવે ને તો અહીંયા દબાણ P ઇઝ ઇક્વલ ટુ કેટલું છે તો કે અહીંયા P ઇઝ ઇક્વલ ટુ 1 બાર આપેલો છે. R તો આપણને ખબર જ છે નથી આપેલો એટલે કેટલો લેવાનો 8.314 ક્રોસ 10⁻². અહીંયા શું હશે 12 લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. બીજું શું આપેલું છે અહીંયા બાકીની બધી વસ્તુ આપણી સામે ટેમ્પરેચર. તો ટેમ્પરેચર અહીંયા કઈ વાત આપણે કરેલી નથી હાઇડ્રોજન વાયુનું મિશ્રણ અહીંયા શું શોધવાનું છે વિભાગીય દબાણ શોધવાનું છે. હવે સિમ્પલ આમાં કઈ દબાણની એની કઈ આપણે જરૂર પડશે નહીં. વિભાગીય દબાણ શોધવા માટે આપણે કુલ દબાણ આપેલું છે તો કુલ દબાણ P ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે તો કે 1 બાર. હવે મિત્રો આ વિભાગીય દબાણ શોધવાનું આવે તો અહીંયા કયો નિયમનો ઉપયોગ થાય તો કે અહીંયા કહેવાય રાઉલ્ટના આંશિક દબાણ આંશિક દબાણનો નિયમ આવ્યો હતો. આંશિક દબાણના નિયમની અંદર આવ્યું હતું કે ભાઈ 1 મોલ શોધી લીધા છે બરાબર. અહીંયા આના મોલ તો કુલ મોલ શોધી લીધા છે. તો અહીંયા કુલ મોલ શોધવા માટે આપણે આંશિક દબાણ શોધવું છે. આંશિક દબાણ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે કે આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે તો કે અહીંયા મોલ અંશ ગુણ્યા શું થશે કુલ દબાણ. જો કુલ દબાણ તો આપણી પાસે છે મોલ અંશ આપણી પાસે ખાલી નથી એટલે આંશિક દબાણ. અને કેનું શોધવાનું છે કે ફક્ત ને ફક્ત હાઇડ્રોજનનું શોધવાનું છે. તો આપણે અહીં લખશું H2 ના મોલ અંશ. H2 ના મોલ અંશ એટલે શું કહેવાય અહીંયા H2 ના મોલ અને ડિવાઇડેડ બાય શું આવશે કુલ
મોલ. તો H2ના મોલ કેટલા આપેલા હતા તો કે 5 અને છેદમાં શું આવશે 7.5. જે આવશે એ તમારો શું થઈ જશે મોલ અંશ થઈ જશે. એટલે શું થશે અહીંયા 5/7.5 ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે 0.67. એવી જ રીતે તમે અહીંયા કેલ્ક્યુલેશન આવી રીતે કરી શકો. એટલે કે અહીંયા જે તમને મોલ અંશ આવશે એટલે અહીંયા તમને શું મળ્યા H2ના મોલ અંશ. અહીંયા તમારે આંશિક દબાણ કોનું શોધવાનું છે તો કે H2નું. અને H2નું આંશિક દબાણ શોધવાનું છે. તો H2ના આંશિક દબાણ શોધવા માટે આપણે શું કરવાનું છે અહીંયા જે H2નું આંશિક દબાણ શોધવું છે તો આપણે મોલ અંશ મળ્યા એ અહીં તમારે મૂકી દેવાના છે ગુણ્યા શું કરવાનું છે કુલ દબાણ મૂકશો એ અહીંયા આવશે અને જે આવશે અહીંયા એ તમારે શું આવશે અહીંયા H2નું દબાણ. અને એ દબાણ કેમાં આવશે તો કે બારની અંદર આવશે. એ દબાણ કેની અંદર જોવા મળશે બારની અંદર જોવા મળશે. તો આવી રીતે મિત્રો આપણે ટોટલ 19 દાખલા અહીંયા પૂર્ણ કરીએ છીએ. એના પછીનો આમ જોઈએ તો એસઆઈ એકમ તમને ફાઇન્ડ આઉટ કરવાનો કીધો છે કે અહીંયા તમને એવું આપ્યું છે કે પીવી એનો સ્ક્વેર છેદમાં મલ્ટીપ્લાયમાં ટીનો સ્ક્વેર અને એન. તો આનો એસઆઈ એકમ ગોતો. એસઆઈ એકમમાં તમને ખબર છે આ પી છે એને એસઆઈ એકમમાં આપણે જોઈએ તો દબાણ છે એનો એકમ શું થાય તો કે ન્યૂટન મીટર પર મીટર સ્ક્વેર અથવા તો આવી રીતે લખવું હોય તો આવી રીતે લખી શકે ન્યૂટન -2. દબાણ એટલે કદ કેની અંદર હોય તો કે મીટર ક્યુબની અંદર એનો પણ સ્ક્વેર છે અને તાપમાન કેમાં હોય તો કે કેલ્વિન એનો સ્ક્વેર છે. મોલ આના માટે મોલ આવશે અને થોડુંક હજી સાદું રૂપ આપો તો એ શું થઈ જશે ન્યૂટન ઇન્ટુ મીટરનો -2 ઘાત. અહીંયા ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર થાય એટલે શું થાય છે એમની 6 ઘાત અને અહીં શું થાય છે કેલ્વિનનો સ્ક્વેર ઇન્ટુ મોલ. અહીંયા આમ જુઓ બે ઘાત સરખી છે એમની એક 6 ઘાત છે તો બેની શું થાય આધાર સરખા તો ઉપર ઘાતનો શું થઈ જાય છે અહીંયા માઇનસ છે તો બાદ બાકી થઈ જાય તો શું વધશે ન્યૂટન ઇન્ટુ મીટરની 4 ઘાત ઇન્ટુ કેલ્વિન સ્ક્વેર ઇન્ટુ મોલ. તો આ એનો શું થઈ ગયો એસઆઈ એકમ થઈ ગયો. એના પછી વાત કરીએ 5.21 વિશે. તો આમાં શું કહેવા માંગે ચાર્લ્સના નિયમના શબ્દોમાં સમજાવો કે -273 કેલ્વિન સેન્ટીગ્રેડ એ સૌથી નીચું શક્ય તાપમાન છે. આ ઓલરેડી આપણે થિયરીમાં શીખી ગયા છે. ફરી વખત આપણે એવું કહીએ છીએ કે જ્યારે V0 એટલે કે T0 જ્યારે તાપમાન હોય ત્યારે એનું કદ કેટલું હોય છે V0 હોય છે. હવે હું તાપમાન છે એ TT કરું ત્યારે આ કદ કેટલું હશે તો આપણે એવું કરીએ છીએ કે જો આનું જે કદ છે એને માની લો કે હું VT કહું આ કદ છે એને હું શું કહું VT કહું તો VT = કદ કેટલું હોય શરૂઆતનું કદ તો એટલું જ હોય. તમે શરૂઆતનું તાપમાન હતું એના કરતાં તાપમાન વધારો હશો એટલે આપણે સૂત્ર આવ્યું હતું કે V0 પછી આવ્યું હતું વત્તા અહીંયા શું આવ્યું તો કેટલું તાપમાન વધારો છો એ અને 273.15 અને અહીંયા મલ્ટિપ્લિકેશનમાં આવ્યો હતો મૂળ કદ. હવે વિચારો કે હું થોડુંક આ સૂત્રને રીઅરેન્જ કરું તો VT = V0 પ્લસ આ વીને ઉપર લઈ જાઓ ટીને બાજુમાં લઈ જાઓ એટલે કે V0 છેદમાં 273.15 ઇન્ટુ ટી. હવે આ ટીની જગ્યા ઉપર અથવા તો હું અહીંયા કેટલા મૂકું કે જેથી કરીને આ હું દૂર કરી શકું તો અહીંયા એવું કહી શકાય કે ટી = તમે જો અહીંયા -273.15 લઈ લ્યો જેથી કરીને આ માઇનસ હોય આ પ્લસ હોય તો બે કેવા થઈ જાય કેન્સલ થઈ જાય તો કે VT = V0 અહીંયા પ્લસ અહીંયા શું આવ્યું V0 અહીંયા શું આવશે 273.15 અને કેટલા લેવાના છે મારે માઇનસ કેટલા લેવાના છે 273.15. હવે આ માઇનસ અને આ પ્લસ બે થઈ જાય કેવા કેન્સલ અને નિશાની વધી તો નિશાની કોને મળશે આને તો અહીં શું વધ્યું VT = V0 - V0 તો આ બે કેન્સલ થઈ ગયા તો VT = કેવું થઈ ગયું 0 મતલબ કે અહીં કદ શક્ય હોય નહીં. એટલા માટે આપણે પૂછે છે કેવું તાપમાન હોય કે ચાર્લ્સના નિયમના શબ્દોમાં સમજાવો કે શા માટે -273 ડિગ્રી સેન્ટીગ્રેડ સૌથી નીચું શક્ય તાપમાન છે. કારણ કે જો અહીંયા તમે -273 મૂકો આ 273 હતા ઉપર તમે કેટલા મૂકો -273 મૂકો તો જ શક્ય છે. V0 -273 મૂકો મતલબ કે અહીંયા કદ કેવું થઈ જાય છે 0 અને કોઈ પણ વાયુનું કદ કોઈનું 0 હોય નહીં મતલબ કે ત્યાંથી એવું થઈ જાય વાયુ અવસ્થા કેવી થઈ જાય છે પૂર્ણ થઈ જાય છે. ત્યાંથી શરૂઆત કોની થઈ છે તો કે પ્રવાહી અવસ્થાની થઈ છે. તો આ પણ આપણે ત્યાં સાબિત કર્યું હતું અને પછી એવું કહે છે આ થિયરી આપણે શીખેલા નથી પણ સિમ્પલ તમને કહી દઉં એવું કહે છે કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનના ક્રાંતિક તાપમાન એટલે કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ આપ્યું છે અને એક મિથેન આપ્યું છે. કાર્બન ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન આપેલું છે 31.4
ડિગ્રી સેન્ટીગ્રેડ, આનું આપેલું છે -81.9 ડિગ્રી સેન્ટીગ્રેડ. આમાં કોનું આંતરઆણવીય બળ વધારે મજબૂત હોય છે? હવે જો મિત્રો ખાસ સમજો, જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય તેનું સરળતાથી પ્રવાહીકરણ થાય. જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય ને એનું પ્રવાહીકરણ થાય. એની અંદર આંતરઆણવીય બળ સૌથી કેવા હોય? મજબૂત હોય. અને જેથી કરીને આપણે કહી શકાય કે પ્રવાહીકરણ થાય છે. અને તેનું શું હોય? આંતરઆણવીય બળ કેવું હોય છે? કેવું હોય છે? વધુ મજબૂત હોય છે. અને ધેરફોર એના પરથી કહી શકાય અહીં જે કાર્બન ડાયોક્સાઇડ છે એનું ક્રાંતિક તાપમાન કેટલું છે? 31.1 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જે CH4 કરતાં વધારે છે. અને તેથી CO2 નું આંતરઆણવીય બળ વધારે હશે. કોના સાપેક્ષની અંદર વાત કરવાની છે? આપણે મિથેનની અંદર વાત કરવાની છે. આ ટોપિક આપણે શીખેલા નથી, પણ યાદ રાખજો મિત્રો કે જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય ને સરળતાથી પ્રવાહીકરણ થઈ શકે. અને પ્રવાહીકરણ તો જ થઈ શકે જો એનું આંતરઆણવીય બળ વધારે હોય. અને છેલ્લો છે વાન્ડરવાલ્સના પ્રચલનો ભૌતિક સર્ચો. તો વાન્ડરવાલ્સનો જે બળ આપણે પહેલું જે લેક્ચર લીધો હતો એના પરથી આપેલું છે. તો મિત્રો આશા રાખું છું કે અહીંયા સુધીના બધું આજે આપણે સ્વાધ્યાય પણ પૂર્ણ કરીએ છીએ. આ બધી વસ્તુ તમારે સેટ નોટમાં ઉતારવાની છે. જ્યારે તમને કહેવામાં આવે ત્યારે તમારે એને હોમવર્ક બતાવવાનું છે. આવજો. હેવ અ નાઇસ ડે.